अगर ये वीडियो आपको पसंद आया है तो लाइक करना और शेयर करना मत भूलें। सब्सक्राइब करें गुड स्टार के यूट्यूब चैनल और फेसबुक पेज को। ऐसे ही लेटेस्ट वीडियो पाने के लिए बेल आइकन पर क्लिक करना मत भूलें। પૂછ્યું નહોતું કે ભગવાન તમે અમારો રથ ક્યાં લઈને જાઓ છો? જો એના હાથમાં જીવન નૈયાને હોપી દઈએ અને ચડાવ ઉતાર આ બધું આવ્યા જ રાખે, પણ જેને ભરોસો છે ને એનો બેડો પાર થાય મારા વાલા. ચડાવ ઉતાર તો જીવન અને આ દુનિયાનો તો નિયમ છે મારા વાલા, એમાં જરાય મૂંઝાવું નહીં. નીચે જોઈને હાલો ને એટલે એમ જ કે હવે ક્યાં ઉપર જોયા જેવું રહ્યું નથી. ઉપર જોઈને હાલો તેમ કે હવે ક્યાં નીચે જોવા એવું છે કાંઈ. ચારે બાજુ જોઈને હાલશો તો આ દુનિયા પણ એમ કે છે કે હવે આંખોના ઠેકાણા ગયા છે, કરવું હું આમાં? શું क्या कुछ तो लोग कहेंगे लोगों का काम है कहना. એટલે આમાં તો એવું છે મારા વાલા, એટલે ચડાવ ને ઉતારી તો આવ્યા જ રાખવાનું છે. એટલા માટે કીધું ભગવાન જ્યાં લઈ જાવો ત્યાં હું જાઉં, જ્યાં લઈ જાઓ ત્યાં હું જાઉં, આપ સંગાથે જીવન વિતાવું, આપ સંગાથે જીવન વિતાવું, પરવા જગની કદી ન કરતા, પરવા જગની કદી ન કરતા, બહેનો આપનો જ્યારથી કૃષ્ણ તમે છો મારા જીવન રચના સાર. અરે હે કૃષ્ણ હે, એ કદાચ અમે કર્મ તો કરીએ પણ અમે ફળની આશા મૂકી દઈએ. એ જ્યારે અર્જુને એમ કીધું કે નાથ હવે આમાં શું થાય? અરે આ યુદ્ધ મારાથી નહીં થાય, હે નાથ હે કૃષ્ણ આ યુદ્ધ મારાથી નહીં થાય. અને ત્યારે કહેવામાં આવ્યું અર્જુન એ બધા મરી ગયેલા છે, તું તો ખાલી નિમિત્ત છો, બાકી પહેલેથી મરી ગયેલા છે. આમાં તારે જરાય ચિંતા નથી કરવાની. કર્મ કરવું પણ ફતી, અરે કર્મ કરવું ફળ કદી ન માંગવું. અને એ જ પાછા એટલે અખિલ બ્રહ્માંડનો નાથ ને જ્યારે અર્જુન એમ કહે કૃષ્ણમાં હું કોને મારું, આ બધાય મારા ઉભા છે, આમાં હું કોને મારું? અને ત્યારે ભગવાને કહી દીધું અરે આ બધા જ મૃત્યુ પામી ગયેલા છે. એ જ અર્જુન એમ કહે યુદ્ધ મારાથી નહીં થાય નાથ. અને ત્યારે એ જ ગીતાજી સંભળાવાથી અરે એ અર્જુન એમ કહે કરીશ વચનમ તવ, હે નાથ તમે કોણ એમ હું કરીશ. એટલે આપણે જો અર્જુન બની જાય તો આપણો રથ પણ અખિલ બ્રહ્માંડનો નાથ ચલાવે. અને યુધિષ્ઠિરને રાજગાદી સોંપી એટલે રાજગાદી ઉપર બેસાડવામાં આવ્યા અને પાંડવોની રજા લઈ દ્વારકા જવા માટે પ્રભુ પ્રસ્થાન થયા. કૃષ્ણ પત્નીઓ, બધા સગા સંબંધીઓ, પરિવારજનો, દ્વારકાવાસીઓ અને સૌ બધા ત્યાં જઈને ભગવાનને શંખનો નાદ કર્યો અને દ્વારિકામાં આવ્યા અને બધાય લોકોએ ભગવાનનો જય ઘોષ કર્યો. બોલીએ શ્રી દ્વારિકાધીશ કી જય. ભગવાન દ્વારિકાની અંદર પધાર્યા. થોડા સમય ત્યારબાદ ઉત્તરાના ગર્ભની અંદર પરિપૂર્ણિમાસની જેમ કાષ્ટમાંથી અગ્નિ પ્રગટ થાય અને એમ જ તે અરે ઉત્તરાના ગર્ભની અંદરથી અરે રાજા પરીક્ષિત મહારાજનું પ્રાગટ્ય થયું. બોલીએ શ્રી પરીક્ષિત મહારાજ કી જય. રાજા પરીક્ષિતનું પ્રાગટ્ય થયું કે જેના થકી આ મને તમને કથા મળી, જેના થકી મને તમને કથા મળી છે. અને ત્યાં તો બધાય બ્રાહ્મણોને બોલાવવામાં આવ્યા, બધાની પાસે અરે રાજા પરીક્ષિતના નામકરણ સંસ્કાર કરાવે છે. ત્યારે ચારે બાજુ પરીક્ષિત રાજાએ પરીક્ષા કરી કે મારા માના ગર્ભમાં હું જ્યારે હતો અને ત્યારે મને અખિલ બ્રહ્માંડનો નાથ જે બચાવવા આવ્યો હતો એ ભગવાન ક્યાં છે અત્યારે? ત્યારે ચારે બાજુ જોવે ને કોઈ જોવા ન મળ્યું. અને ત્યારે એને પરીક્ષા કરી એટલા માટે નામ પડ્યું પરીક્ષિત મહારાજ. અને ત્યારે બ્રાહ્મણોને બોલાવી અને બધા ફળ કથન કરાવે છે. ત્યારે બ્રાહ્મણો કહે હે ધર્મરાજ તમારો પૌત્ર દશરથી રામ જેવો સત્સંગી થશે, શરણાગત વત્સલ થશે, શિબીના સમાન થશે, અરે યાતિ જેવો ધાર્મિક પણ થશે, રતિદેવ જેવો ઉદાર પણ થશે, મૃગેન્દ્ર સમાન વિક્રાંત પણ થવાનો છે અને વસુધા સમાન તિતિક્ષાવાન પણ થશે. અને જેમ એ રમાપતિ વિષ્ણુદેવ જેવો ભૂલ માત્રનો આશ્રય થવા વાળો બનશે. પણ આનું જન્મ કુંડળીમાં 8મું સ્થાન એટલે મૃત્યુનું સ્થાન જોતા એમ લાગે છે તક્ષકાદાત્મનો મૃત્યુ દ્વિજ પુત્રોપસર્જિતા. અરે આનું 8મું સ્થાન જોતા એમ લાગે
કે આને બ્રાહ્મણનો શ્રાપ મળશે, ઋષિ શ્રાપ મળશે અને એના દ્વારા આમનું મૃત્યુ થશે, સર્પદંશ થવાનું છે, તક્ષક સર્પદંશ કરશે અને આનું મૃત્યુ થશે. અને ત્યારે ધર્મરાજ ચિંતામાં આવી ગયા કે અમે ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક, એમ ક્ષત્રિય, અને અમારા સંતાનો, અમારો અપૌત્ર, અને ઈ કોઈ બ્રાહ્મણનો શ્રાપ ક્યારે મળે? અરે તો કે જો બ્રાહ્મણના કોઈ દ્વેષની અંદર આવી જશું, અરે કોઈ બ્રાહ્મણની કોઈ ભૂલમાં કોઈક આવી જશું અને તો બ્રાહ્મણ શ્રાપ દેશે. એટલે આ મારો પૌત્ર એવું તે કેવું કામ કરશે કે બ્રાહ્મણ દેવ શ્રાપ આપશે, ઋષિ શ્રાપ આપશે? પણ ત્યારે બ્રાહ્મણો કહે છે, મહારાજ, હે ધર્મરાજ, તમે જરાય ચિંતા ન કરો, એ શ્રાપ તો અરે તમારા દીકરાને વરદાન રૂપે સાબિત થવાનો છે, અરે તમે જરાય ચિંતા ન કરો. અને ત્યારે વરદાન રૂપે જ્યાં સાબિત થવાની વાત આવી અને ત્યાં તો આનંદમાં આવી ગયા. એને બ્રાહ્મણોને બધાને દક્ષિણા આપી સંતુષ્ટ કરીને પાછા ઘેર પધારે છે. અને ત્યારે પરીક્ષિત મહારાજ તો હવે શુક્લ પક્ષના ચંદ્રની જેમ ધીમે ધીમે જ્યારે વૃદ્ધિ થવા લાગ્યા. અને ત્યારે એકવાર ધૃતરાષ્ટ્ર અને ગાંધારીને વિદુરજી મહારાજ બોધ આપે છે. વિદુરજી મહારાજ બોધ આપે છે, અરે તમે લાક્ષાગૃહની અંદર અગ્નિ કરીને 5 પાંડવોને જ્યારે મૃત્યુના ઘાટે પહોંચાડવા માટે થઈ અને તમે એના માટે આવું પણ કર્યું છે, અગ્નિની જ્વાળાની, અરે એ બધી આપણે યોજનાઓ, હા તમે યાદ કરો, સભામાં દ્રૌપદીનું અપમાન તમે કર્યું છે, ભીમસેનના ઝેરયુક્ત લાડુની વાત કરીએ તો આના માટે તમે કેટલા પ્રયત્ન કર્યા છે. અને આજે ઈ ભીમસેનના થાળીમાં ઝેર ભેળવીને મારી નાખવાની વાત કરતા હતા અને આજે તમે એનુંય જમો છો, તમને જરાય તમને મનમાં નથી થતું? હવે તમે તમારા દેહને સાર્થક કરવા માટે હવે તમે પણ કઈ ભગવાન નું કઈક નામ લો, ભગવાનની કઈ કૃપાને મેળવો. જ્યાં વિદુરજી મહારાજે જ્યાં બોધ આપ્યો, યસ્વકાત પરતો વેહ જાત નિર્વેદ આત્મવાન હૃદય કૃત્વા હરિં ગ્રેહાત પ્રવેચે સ નરોત્તમ. વિદુરજી મહારાજ કહ્યું, અરે જેવી તમે સંસારની અંદર માયા રાખો છો એટલી માયા તમે ભગવાનની અંદર પણ રાખો. અરે બીજા સમજાવે, ક્યારેક ક્યારેક તો જીવાત્માને, અરે અમને પણ પેલા લોકો ફોન કરીને હોય કે દાદા હવે કઈક એવા કઈક પાઠ કરો કે મારા બાપુજી પથારીને ભોગવી રહ્યા છે અને એને પથારી ન ભોગવવી પડે, પથારી ભોગવવી ન પડે અને એના માટે એવી કંઈક કૃપા કરો. અને ત્યારે જુઓ તો ખરા, ક્યારેક ક્યારેક જીવાત્માને એટલું સમજાવતા હોય અને તો પણ ન સમજે. અને ત્યારે વિદુરજી મહારાજ ધૃતરાષ્ટ્રના ગાંધારીને પણ કહે છે કે હે ધૃતરાષ્ટ્રના ગાંધારી, હવે તો તમે સમજો. જીવાત્માને ક્યારેક ક્યારેક હાથમાં દંડ હોય, 32 વેપારી આવી અને ઉડી ગયા હોય, એક આપણે કીર્તન ગાઈ લઈએ ત્યાં બંધ થઈ જાય, હે ને? આવ્યા વહવારું કામનો ધાર્યું કરે, આવ્યા વહવારું કામનો ધાર્યું કરે, વળી ઘેર ઘેર તારા વગોણા 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 કરે. એક પડોશણ વહુના કાન ભરે, એક પડોશણ વહુના કાન ભરે, એક પડોશણ વહુના કાન ભરે, એક પડોશણ વહુના કાન ભરે. દોષ તારો આખા ગામમાં ગવાય, સમજ તો
તારો આખા ગામમાં ગવાય, સમજતો સારું છે. એટલે ઘણી વાર આપણે એમ કહેતા હોય ને, અહીંયા જેમ વિદુરજી મહારાજ ધૃતરાષ્ટ્રને ગાંધારીને જેમ બોધ આપે છે, અને એવી જ રીતના ક્યારેક ક્યારેક અમે લોકો પણ ક્યારેક કહીએ કે હવે ભગવાનની ભક્તિ તરફ વળો એમ. એટલે ત્યારે બેનો બધા કે દાદા ઈ વવારું આવી જાય ને પછી કઈ ભગવાનનું ભજન કરશું. પણ ઈ પેલાનો સમય એવો હતો, હા પેલાનો સમય એવો હતો કે દીકરીને ડર હતો કે મને સાસુ કેવા મળશે. પણ આજે સમજાણું મોડું સમજાય. હા જેમ જેમ વરો જાય ને એમ એમ ખબર પડે. હા અમુક અમુક તો હજી આપણે હવે સમજ્યા. પેલાનો સમય હતો કે દીકરીને એવી ચિંતા હતી મને હાહુ કેવા મળશે એમ. અને આજે બહુ ને ચિંતા હોય. અરે જરાય નહીં, સાસુમાં ચિંતા હોય વહુ કેવી મળશે એને. પણ આનંદની વાતો બધે આવું કાંઈ હોય નહીં. એટલે ઈ પાછા વવારું આવી તો જાય પણ ઈ ભગવાનનું ભજન કરવા દે કે ના કરવા દે આનો કોઈ કાંઈ ભરોસો ખરો. અને ઈ થેલી લઈને આવ્યા હોય પણ ક્યારેક ક્યારેક તો ઓલી ચાવીના જુડા હોપવાની વિધિ આવે. આ બાજુ ચાવીના જુડા હોપવાની વિધિ આવે. એટલે ચાવીના જોડા હોપવાની કઈ વિધિ આવે નહીં. પણ ઈ આપણે હોપી દેવાના હોય. અમુક અમુક વાર અમુક અમુક એવી અવસ્થા આવી જાય ને એટલે પ્રેમથી હોપી દેવાય કે લ્યો બાપા બધું તમારું છે અને તમે શાંતિથી બાપા આ બધું એ વાપરો, ભગવાનની કૃપા છે. અને આવું જેને નથી કરતા આવડ્યું ને એનું કંઈક થયું છે. જેને આવું નથી આવડ્યું. અને હવે હાહુમાં માટે જો ચાવી લઈને આવ્યો હું. મેં કીધું આ વખતે લેતો જાવ ચાવી. એટલે હવે તમને એવું લાગે ને કે વવારું જરાક એવું લાગે છે કે હાચવવાનું બંધ કરી દીધું છે, એટલે હાહુમાં એક ઉપાય કરવો. આ તમને એવું લાગે કે હવે કઈ શીરા બનતા નથી, શીરો બનતો થઈ જાય બંધ, પછી ઓલી સેવ બનતી થઈ જાય બંધ. એટલે પછી આવું બધું સ્વાદિષ્ટ ફરસાણ જ્યારે ખાવાનું મન થાય ને અને ત્યારે આ બધું થાતું બંધ થઈ જાય ને એટલે પછી યાદ કરવા કે વહુના બાપુજીને, અરે બાપા અમે અમારા છોકરાની જાન લઈને આવ્યા હતા, ઈ તો તમારા બાપુજી હાકી હગે હો બાપા. એટલું મહેમાન હતું અને એમાંય તો એને કેવું આયોજન કર્યું હતું. અને પછી તમે જોવો, હા પછી તમારે જોવાનું શી રોજ બને, શી રોજ બને. અને તમને એવું, અને હવે વહુને દેતો જાવ એકાદ ચાવી કે તમને એવું લાગે કે હાહુમાં જરા કે ના હાહુ બનવા ગયા છે માં નહીં. તમે કઈક ચાલુ રાખજો એટલે મને એમ થાય કઈક વાગે, નકર હું ઓલાની હિસાબે કથા કરવા માંડ્યો. એ લોકોને લગન છે ને ભાઈ, એનો આનંદ છે. એટલે તમને એટલે એવું લાગે કે હવે હાહુ માં મટી અને હાહુ બનવા જાય છે અને બહુ ટોક 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 કરે રાખે. તો પછી એના માટેની આ ચાવી કે પછી તમારે શું કરવું, હાહુમાં કંઈક કે ને એટલે થોડુંક એની સામે હાહુમાં એમ કે હમણાં તો તમે વોશિંગ મશીનનો પાવડર બહુ યુઝ કરો છો, બહુ તમે બગાડો છો, એટલે તમારે એની સામે સ્માઇલ કરવાની, હા માવો. હા પછી કહેવાનું. અને એ નહીં પછી આવુંમાં કે હમણાં તમે તેલનો બહુ બગાડ કરો છો, હમણાં દર રવિવારે તમે લોકો ઘરે જ હોતા જ નથી, ક્યાંક ને ક્યાંક બહાર વ્યા જાવ, એટલે થોડીક સ્માઇલ કરીને તમને કહેવાનું હા માવો. એટલે માને ક્યારેક દયા આવી જાય કે આ બિચારી ભોળી છે અને હું ખોટી આ લઈ અને માં મટીને હાહુ બનવા જાઉં છું. એટલે એને ક્યારેક દયા આવી જાય એટલે આમ નમ હાલ્યો રાખશે. પણ જો એકાદાય अगर ये वीडियो आपको पसंद आया है तो लाइक करना और शेयर करना मत भूलें। सब्सक्राइब करें गुड स्टार के YouTube चैनल और Facebook पेज को। ऐसे ही लेटेस्ट वीडियो पाने के लिए बेल आइकन पर क्लिक करना मत भूलें।